રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. આ નાર્કો ટેસ્ટ માટે કાગળ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ 13મી તારીખ સુધી ચાલવાનો છે. થોડાક સમય અગાઉ પોલીસે રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી કોર્ટ સમક્ષ માંગી હતી અને કોર્ટે આ માટે ગણેશ જાડેજાની પરવાનગી લઈ લીધા બાદ તેના નાર્કો ટેસ્ટની મંજૂરી પોલીસને આપી દીધી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ કોર્ટે મંજૂરી આપતા જ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ નાર્કો ટેસ્ટ માટે પેપર સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ગણેશ ગોંડલને ગાંધીનગરની FSL કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ગણેશ ગોંડલના 4 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે. થોડાક સમય અગાઉ પોલીસ દ્વારા ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી અને આ પછી કોર્ટે મંજૂરી આપી દીધી છે. નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ વ્યક્તિનો નાર્કો ટેસ્ટ કરવો હોય ત્યારે જે તે વ્યક્તિની મંજૂરી લેવી આવશ્યક છે અને આ માટે હવે ગણેશ ગોંડલની મંજૂરી લઈ લીધા બાદ તેમનો નાર્કો ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાત કરીએ રાજકુમાર જાટ કેસની તો આખા કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને DYSP JD પુરોહિત કરી રહ્યા છે. થોડાક સમય અગાઉ ગણેશ ગોંડલ સહિત જે અન્ય 12 લોકો છે તેમના નિવેદનો સુરેન્દ્રનગરની SP કચેરી ખાતે નોંધવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં રાજકુમાર જાટના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે પોલીસ આ કેસમાં ખૂબ બાયસ રીતે વર્તી રહી છે અને આ પછી ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ CBIને સોંપવા માટે તેને ફિટ ગણ્યો છે અને આ પછી સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં એક તપાસ કમિટીની રચના પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે અને હવે 11મી તારીખે પોલીસ ગુજરાત હાઈકોર્ટમાં રાજકુમાર જાટ કેસને લઈને પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરી શકે છે. હવે જાણીએ કે આ રાજકુમાર જાટ કેસ આખો છે શું. તો ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાવભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા છે કે ગત 2 માર્ચે હું ને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટેથી બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ex-MLA જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા 7 થી 10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે બાદમાં ખોટી રીતે મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એક દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો અને આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ SPને પણ લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી હતી અને આ પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તે દરમિયાન પોલીસને 3 માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગે કુવાવડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર જાટ હોવાનું જે છે એ હકીકત સામે આવી હતી. કેસમાં નવો વળાંક સામે આવ્યો હતો. રાજકુમાર જાટના પરિવારજનોનો એ પણ આક્ષેપ છે કે પોલીસે આ બધું કર્યા વગર ex-MLA જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV ફૂટેજ છે તે સૌપ્રથમ જાહેર કરવા જોઈએ અને આ CCTV ફૂટેજમાં જ એ જે હકીકતો છે રાજકુમાર જાટને લઈને તે ઘણી બધી હકીકતો બહાર આવી શકે છે. તો હવે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ 11મી તારીખે આ કેસને લઈને પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાના છે ગુજરાત હાઈકોર્ટમાં. સાથે જ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે જે 13મી તારીખ સુધી ચાલવાનો છે. તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.